સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી ગઈકાલે થઈ. આપ તમામ લોકો જાણો છો, બીજેપીને ચોક્કસથી બહુમત મળ્યો. તમામ મહાનગરપાલિકાઓ જીતી, તાલુકા પંચાયતો મોટાભાગની જીતી, નગરપાલિકાઓ મોટાભાગની જીતી, પણ 34 જિલ્લા પંચાયતમાંથી એક જિલ્લા પંચાયત બીજેપી ન જીતી શકી. આખી ચૂંટણી દરમિયાન વિપક્ષ તરફથી અનેક આરોપ પણ લગાવવામાં આવ્યા, ઉમેદવારોને ડરાવવાના, ધમકાવવાના, બધાના. પણ દરેક વખત એવું નથી હોતું. કોઈ પણ એક વ્યક્તિ જ્યારે થાની લે છે ને નેતૃત્વનું, ત્યારે પરિવર્તન પણ લાવી શકે છે. કોઈ પણ એક નેતા જ્યારે ખભા ઉપર જવાબદારી પોતાના નામે લે છે ને, તો પક્ષને પોતાના જિલ્લામાં જીતાડી શકે છે. કોઈ પણ એક નેતા પક્ષની જવાબદારી લે છે, પોતાના ખભે નેતૃત્વ લે છે, તો મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, એમાં પોતાના પક્ષને ક્લીન સ્વીપ કરાવી શકે છે. 4 એક્કા આપ દ્રશ્યોમાં જોજો, કોણ કોણ 4 એક્કા છે. એક 4 એક્કામાં પૈકીના એક એક્કા છે બ્રિજરાજસિંહ ગોહિલ, જિલ્લા પંચાયતમાં સભ્ય બન્યા છે. બીજા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા. ત્રીજા છે અર્જુન મોઢવડિયા, પોરબંદરથી સરકારમાં મંત્રી છે, જે બીજેપીથી છે. એક અપક્ષ, એક આપ, એક બીજેપી, અને છેલ્લી તસવીર તમે જુઓ છો કિરીટ પટેલ, જે પાટણના ધારાસભ્ય છે. કોંગ્રેસ ચારેકોરે ચિત્ત થઈ ગયું, ચારેકોર હાર્યું, પણ પાટણની અંદર અગાઉ કરતાં અલગ પ્રકારના પરિણામ આવ્યા. અને આ ચારે ચાર કિસ્સા રાજનીતિ સમજવાવાળા લોકો, એનું વિશ્લેષણ કરવાવાળા લોકો, રાજનીતિમાં રસ લેનારા લોકો, રાજનીતિમાં આવવાનું ઈચ્છતા યુવકો, પોલિટિકલ સાયન્સ ભણતા દીકરા દીકરીઓએ સમજવા એટલે જરૂરી છે કે નેતૃત્વ કોને કહેવાય ને, આ 4 નેતાઓમાંથી શીખવું જરૂરી છે. પોતે ફેસ બને છે, પોતે જવાબદારી લે છે, પક્ષ સહકાર આપે કે ના આપે પોતે મથે છે. એનાથી પણ વિશેષ અપક્ષ થઈને પણ લડે છે, અને દમખમ સાથે લડી જબરજસ્ત પરિણામ લાવે છે. સમગ્ર પરિણામમાં એકમાત્ર પરિણામ ભાવનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત, અને ખાસ કરીને તાલુકા પંચાયતનું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તે છે બ્રિજરાજસિંહ ગોહિલ. એમને તાલુકા પંચાયતની અંદર, તાલુકા પંચાયતમાં પોતાની અપક્ષની આખી પેનલ ઉતારી. વલ્લભીપુર તાલુકાની 16 બેઠકો હતી, એમાંથી 13 બેઠકો ઉપર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવારો ઉતાર્યા. જે એક તરફ કોંગ્રેસ કહેતું હતું ને કે ધમકાવવામાં આવે છે, ડરાવવામાં આવે છે ઉમેદવારોને, પણ બ્રિજરાજસિંહે પોતાના ઉમેદવારો ઉતાર્યા, પોતાના ખભે જવાબદારી લીધી, નેતૃત્વ જાતે લીધું. અપક્ષ છે, આપણે કહીએ ને ગુજરાતમાં તો 2 પક્ષ ચાલે, બીજેપી કોંગ્રેસ, પણ અહીંયા જો અપક્ષ કેવી રીતે ચાલે છે. બ્રિજરાજસિંહ પોતે જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા, તેમની પત્ની પણ જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યા. મૂળતઃ બ્રિજરાજસિંહ કોંગ્રેસી, ત્યારબાદ બીજેપીમાં આવ્યા, બીજેપીના સૈનિક બન્યા. પણ જ્યારે બીજેપીની અંદરથી તેમને ટિકિટ ન મળી, ત્યારે પોતે સેનાપતિ બન્યા અપક્ષની ટીમના. પોતે ટીમ ઊભી કરી, ગણતરીના દિવસોની અંદર જાતે સંગઠન ઊભું કર્યું, કાર્યકર્તાઓમાં આત્મવિશ્વાસનું સિંચન કર્યું, અને ટીમ બની. 11 ઉમેદવારો 13 પૈકીના તેમના જીત્યા. 10 તાલુકા પંચાયતના અપક્ષ તરીકે જીત્યા, માફ કરજો, 10 ઉમેદવારો જીત્યા. અને રાજ્યની અંદર એકમાત્ર તાલુકા પંચાયત બનશે આરીએ, એકમાત્ર તાલુકા પંચાયત કે જે અપક્ષ જીત્યું છે. ચતુષ્કોણીયો જંગ હતો, બીજેપી, કોંગ્રેસ, આપ અને અપક્ષ. વલ્લભીપુર તાલુકા પંચાયતની 16 બેઠકની અન્ય એટલે કે અપક્ષ 10 બેઠક સાથે તાલુકા પંચાયત બનાવવા જઈ રહ્યું છે. અને એ પોતે પણ જિલ્લા પંચાયત જીત્યા, એમની પત્નીને પણ જિલ્લા પંચાયત જીતાડી. આપ સમજી શકો છો કેટલી મોટી ઘટના છે. ન માત્ર આટલું, પણ જિલ્લા પંચાયતની જે વાત કરતો હતો, 40 બેઠકોમાંથી બીજેપીને 36 મળી, કોંગ્રેસને માત્ર 2 મળી. કોંગ્રેસે તમામ ઠેકાણે ઉમેદવારો ઊભા રાખ્યા હતા. બ્રિજરાજસિંહ માત્ર 2 જગ્યાએ એમની પત્ની ઊભા હતા, તો બંને જીત્યા. એટલે 100% સ્ટ્રાઇક રેટ એમને ત્યાં મળ્યો. તાલુકા પંચાયતમાં 70 થી 80% સ્ટ્રાઇક રેટ મળ્યો છે એમને. વલ્લભીપુર તાલુકા પંચાયતના 13માંથી 10 ઉમેદવાર અપક્ષ તરીકે જીતવા, અને આ ચૂંટણીનો તો ચોક્કસથી રેકોર્ડ છે. આખી ચર્ચા જે હું કરું છું એ 4 એક્કાની, એમાં અર્જુનભાઈ મોઢવડિયાને પણ જોડવાનો છું, કિરીટભાઈ પટેલને પણ જોડવાનો છું, પણ બ્રિજરાજસિંહ ગોહિલ જેને ઇતિહાસ સર્જ્યો છે,
એક વ્યક્તિ, હું ફરીથી કહું છું, મારો કાર્યક્રમ નેતૃત્વ કેવું હોય છે, કેવી રીતે એક વ્યક્તિ પોતે સેનાપતિ બની શકે છે, આખું સૈન્ય બનાવી શકે છે રાજનીતિક, અને શાસક પક્ષને પણ અંફાવે છે, વિપક્ષના ઉમેદવારોની પણ ડિપોઝિટ ડૂલ કરાવે છે. અને એટલે જ એ નેતૃત્વ સમજવા માટે એ એકાને હું જોડી રહ્યો છું. બ્રિજરાજસિંહ ગોહિલ, જેમની સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. બ્રિજરાજસિંહજી, આ ચૂંટણીમાં વિપક્ષમાંથી ઉમેદવારી કરવા કદાચ કોઈ તૈયાર નહોતું એવું કહેવાતું હતું. આટલો મોટો શાસક પક્ષ બીજેપી, તેની સામે બાથ ભીડવા માટે અપક્ષ ઉમેદવારી કરવી, ન માત્ર પોતે ઉમેદવારી કરવી પણ પત્નીને પણ ઉમેદવારી કરાવી, સાથે તાલુકા પંચાયતની ચૂંટણીમાં આખી પેનલ અપક્ષ તરીકે ઊભી રાખવી. જીરુનકભાઈ, આમાં પડકારમાં તો એવું હતું કે ઓલરેડી અમારી આખી જે ટીમ છે એ આખી ટીમ જે તે ટાઈમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી ટીમ હતી, અને અમે ઓલરેડી બધા પાર્ટી સાથે જોડાયેલા હતા. પણ અમારા સ્થાનિક જે ધારાસભ્ય છે શંભુનાજી બાપુ ટુંડિયા, એ લગભગ 3-3.25 વર્ષથી એક પણ વખત અમારા વિસ્તારમાં ક્યારેય આવ્યા નથી. એક નંબરની વાત. બીજા નંબરની વસ્તુ, અમે લોકો અમારી આખી ટીમ સાથે ગ્રાઉન્ડ ઉપર પૂરેપૂરી મહેનત છેલ્લા લગભગ 3 વર્ષથી કરીએ છીએ. અમે ગામડે ગામડે જવું, કોઈ પણ નાનો માણસ હોય અને કોઈ પણ જાતની તકલીફ થવી, ઉદાહરણ તરીકે હોસ્પિટલનું કંઈ કામ હોય, એમના બાળકોને સ્કૂલનો કંઈ પ્રશ્ન હોય, ગામના નાના મોટા વિકાસના કંઈ પ્રશ્ન હોય, એટલે અમારી આખી ટીમ લગભગ 24 કલાકમાંથી 13-14 કલાક તો દરેકે દરેક ગામમાં ફરતી. અને આજે જે જનસમર્થન પ્રાપ્ત થયું છે અમને આખી ટીમને, એમાં મેં તમને કીધું એમ કે પાયાના જે કાર્યકર્તા હોય, નાના માણસો હોય તાલુકાના, એ લોકો પૂરેપૂરા અમારી સાથે જોડાયેલા હતા. એનું આ જનસમર્થન છે. બ્રિજરાજસિંહજી, આપણા ગુજરાતમાં તો એમ કહેવાય કે કોંગ્રેસ અને ભાજપ આ બે સિવાય ત્રીજો પક્ષ ન ચાલે. આ તમામની વચ્ચે જ્યાં પક્ષ મોટો ગણાતો હોય, પક્ષનું ચિહ્ન મોટું ગણાતું હોય, પક્ષની પાસે સંગઠન શક્તિ હોય, મની પાવર છે, મસલ પાવર છે, આ બધું જ, અને આ બધાથી જીતાતું પણ હોય છે. આ સંજોગોમાં રાજકીય પક્ષો સામે બાથ ભીડવી કેટલી અઘરી હોય છે, અથવા કેવી રીતે કુને સાથે ટીમ બનાવીને બાદ ભીડી શકાય છે? રોનકભાઈ, હજુ આપને એક વાત કરું કે મારી લડાઈ હું પહેલા દિવસે બધાને કહેતો, અને હજુ આપના માધ્યમથી બધાને કહે, મારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સાથે ક્યારેય હતી જ નહીં. રોનકભાઈ, મારી લડાઈ, હું આ ગામડે ગામડે જે કેમ્પેનર કરતો, પછી કે મીટિંગ કરતો, બધી સભાઓ કરતો, એમાં બધાને સ્પષ્ટ હું કહેતો કે આ લડાઈ કોઈ પાર્ટી સામે લડાઈ છે નહીં. આ નિષ્ફળ આપણા જે ધારાસભ્ય છે, આ ધારાસભ્ય અહીંયા આવ્યા પછી પાર્ટીમાં કાર્યકર્તાઓના દરેક જગ્યાએ 2 ભાગ પડે. રોનકભાઈ, અમારા તાલુકામાં આ લોકોએ 6 ભાગ પાડી દીધા. લો, માનશો તમે? એટલે આ લડાઈ ધારાસભ્યના પ્રતિનિધિ સામે લડાઈ હતી. બીજા નંબરનો વિષય, ધારાસભ્યએ 3-3.25 વર્ષમાં ક્યારેય કોઈના ફોન ઉપાડ્યા નથી. એ હું નથી કહેતો. તમે આ તાલુકામાં તમારી ટીમને મોકલજો, ગામડે ગામડે જાય તો વાત કરજો. તમે બધા માણસોનો એક જ અવાજ હતો કે જે તે ટાઈમે અમે મત પાર્ટીને આપ્યા હતા, ધારાસભ્યને મત આપ્યા હતા, તો ધારાસભ્ય 3.25 વર્ષમાં એક વખત અમારો ફોન નથી ઉપાડ્યો. એટલે આ મેં તમને કીધું ને, આ બધી વાત છે પાયાના કાર્યકર્તા મતદાર સુધી નીચે નીચે પહોંચી ગઈ રોનકભાઈ, અને એનું આ પરિણામ છે. બ્રિજરાજસિંહજી, આપ શૂન્યમાંથી સર્જન કરનારા એ નેતા છો જે જાતે તો જીત્યા, તમે તમારી પત્નીને પણ જીતાડ્યા, સાથે તાલુકા પંચાયતમાં અપક્ષોને જીતાડ્યા, અને એટલે જ એક દ્રષ્ટાંતરૂપ ઉદાહરણ છો ઇન્ડિવિજ્યુઅલ સ્વપ્રકાશિત નેતૃત્વનું. એટલે જ અન્ય લોકો જે રાજનીતિમાં સ્વયં પ્રકાશિત થવા માગે છે, તેમના વતી અથવા તેમના માટે હું આ જાણવાને પૂછવા માગું છું, કેવી રીતે શક્ય બને છે સ્વપ્રકાશિત થઈને રાજનીતિમાં નેતૃત્વ સંભાળવું, સફળ નેતૃત્વ કરવું? બિલકુલ હું આપને જાણ કરું કે તમે જ્યારે નેતૃત્વ કરતા હો ત્યારે એક તો તમારે કોઈ પણ જ્ઞાતિથી વિમુખ, ઉદાહરણ હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું તો મારા માટે તાલુકાની 18 વર્ણ મારા માટે સરખા હોવો જોઈએ. મેં આ તાલુકામાં, હું રહેતો રોનકભાઈ ગાંધીનગર, છેલ્લા 3-3.5 વર્ષથી સક્રિય અહીંયા થયો છું. મેં 3-3.5 વર્ષમાં જે આ તાલુકામાં કાર્યો કર્યા છે એ તમે, હું નથી કહેતો, પણ તાલુકાના કોઈ પણ ગામડામાં જઈને મારા નામ જો તમે વાત કરશો એટલે લોકો તમને કહેશે, અને લોકો વિશ્વાસ તમને કહેશે કે ભાઈ અમે આ લોકોને ફોન કર્યા હોય, બ્રિજરાજભાઈને ફોન કર્યો હોય કે એના ઘરે ગયા હોય તો ક્યારે રોતા રોતા મારા ઘરે આવ્યા છે, પણ અમે અડધી રાતે લોકોને હસતા હસતા મોઢે પાછા મોકલ્યા. પણ કોઈ એક વ્યક્તિ પક્ષના સમર્થન સિવાય નેતા બની શકે છે ખરો?
કેટલું મુશ્કેલ હોય છે, કેટલું આસાન હોય છે, કેવા ગુણ હોય તો એક ઇન્ડિવિજ્યુઅલ, એક સ્વતંત્ર વ્યક્તિ, એક વ્યક્તિ પોતે, કારણ કે પક્ષીય રાજનીતિ છે ને આપણા પ્રદેશમાં, આપણા દેશમાં તો, પણ એક વ્યક્તિ પોતે નેતા બની શકે છે. 100% રોનકભાઈ, હું તમને ખાતરી સાથે કહીશ કે ચૂંટણી લડવાનું જ્યારે નક્કી થયું જિલ્લા પંચાયત લડવાનું, મેં પોતે માંડી વાળી હતી. મેં કીધું પાર્ટી ટિકિટ નથી આપતી તો આપણે લડવી નથી અત્યારે. પણ તમે નહીં માનો રોનકભાઈ, મારા ઘરે લગભગ 400-500 તાલુકાના દરેક સમાજના આગેવાનો આવ્યા અને એ લોકોએ જ મને ટૂંકમાં આ મારી જે હિંમત છે ને, હિંમત પૂરી પાડવામાં એ લોકોનો સિંહ ફાળો છે. અને એ લોકોએ વિશ્વાસ મૂક્યો કે ભાઈ અમારો આખા સમાજ તમારી સાથે, તમે શું કામ કોઈ જગ્યાએ પાછા પડો છે. અમારે તમને આ વિસ્તારમાં બાકી રોનકભાઈ જનરલી શું બનતું હોય, એકાદી વ્યક્તિગત જિલ્લા પંચાયત માણસ લડે, નીચે તાલુકા નહીં લડતી હોય પણ વ્યક્તિગત જીતી જાય. પણ આ લોકોએ દરેક સમાજના આગેવાનોમાં એટલો બધો સાથ સહકાર આપ્યો છે. અને એમાં જે ભારતીય જનતા પાર્ટીની જેન્યુઅન જે કાર્યકર્તાઓની જે ટીમ કહેવાય, એ લોકોએ મારા માટે 24 કલાક 45 ડિગ્રીનું તાપમાન હોય તો એ મારા માટે મહેનત કરી અને ટૂંકમાં આ પરિણામ તમે જે જુઓ ત્યાં સુધી મને લોકો પહોંચાડી દીધું. રોનકભાઈ, એક અંતિમ સવાલ, એક વ્યક્તિ તરીકે નેતૃત્વ ઊભું થાય તે કેટલું જરૂરી છે? વ્યક્તિ પોતે નેતા બને, પક્ષના સહારે નહીં પણ પોતે નેતા બને, એ કેટલું જરૂરી છે? કેવી રીતે સંભવ થાય છે? રોનકભાઈ, એનો જીવતો જાતો દાખલો હું તમારી સામે અત્યારે બેઠો છું, બરોબર, કે નીચેના કાર્યકર્તાઓ, નીચેના ટૂંકમાં તમારા આગેવાનો, તમારા એક આખી જે ટીમ હોય નક્કી કરે. તમે એક તમારું મોઢું હોય ચૂંટણી લડતા હોય ત્યારે તમારું નીચે નામ હોય, પણ એક મતદાર સુધી પહોંચવું અને એના પરિણામ સુધી પહોંચાડવા માટે તમારી જે ટીમ છે ને, એ મેં તમને કીધું એમ, એ તમને આસમાન ઉપર પહોંચાડતા ક્યારેય રોનકભાઈ વાર લાગતી નથી. ઘણા બધા માણસો નહોતું વિચાર્યું, સમજો તમે, કે આ પરિણામ આવશે. પણ હું પહેલા દિવસથી બધાને કહેતો હતો કે આપણે આ જેટલી સીટ લડાઈએ છીએ એમાંથી મારા મગજ પ્રમાણે આપણે 70 થી 80% પરિણામ સુધી પહોંચી જશું. અને અત્યારે હું રોનકભાઈ બપોર બેડા રેશિયો કાઢતો હતો તો ટોટલ અમે 13 તાલુકા પંચાયત ને 2 જિલ્લા પંચાયત, એટલે 15 લડે, એમાંથી અમે 12 જીતી ગયા છીએ. ટોટલ 12, 3 અમે હારી ગયા. રેશિયોનો કાઢીએ તો 77% ટૂંકમાં અમે પરિણામ સુધી પહોંચી ગયા છીએ અમે. આ ઉદાહરણ હવે પછી 3 ઉદાહરણ એ લોકો છે, એ વ્યક્તિઓ છે જે રાજનીતિમાં સ્વયં પ્રકાશિત છે, પરપ્રકાશિત નથી, અમરવેલ નથી, બીજાના આશ્રય નેતા નથી, પોતે નેતા છે, પોતે નેતા છે. અને હું ફરીથી કહું છું, નેતૃત્વ દરેક વ્યક્તિમાં હોય છે, દરેક વ્યક્તિ નેતા છે પોતાની રીતે. જો અડગ હોય, પોતાના જાત ઉપર વિશ્વાસ હોય, જનતા સાથે જોડાયેલો હોય, જમીન સાથે જોડાયેલો હોય, જમીન માટે પ્રેમ હોય, દેશ માટે પ્રેમ હોય, પ્રદેશ માટે પ્રેમ હોય. અને એક પછી એક બીજા રજૂ કરવા જઈ રહ્યો છું. ચૈતર વસાવા. ચૈતર વસાવા એ વ્યક્તિ છે જેને રાજ્યની અંદર ઇતિહાસ સર્જ્યો છે. આ ચૂંટણીમાં 34 પૈકી 33 જિલ્લા પંચાયતો બીજેપી જીત્યું છે. પણ ચૈતર વસાવાનો નર્મદા જિલ્લો બીજેપી પણ ન જીતી શક્યું, કોંગ્રેસ પણ ન જીતી શક્યું. આટલા વર્ષો જૂની કોંગ્રેસ બીજેપીને 34માંથી એક પણ જિલ્લામાં હરાવી ન શકી, પણ ચૈતર વસાવાએ બીજેપીને નર્મદા જિલ્લામાં હરાવ્યો. ચૈતર વસાવાની વાત વર્તણૂક ઉપર વિવાદ હોઈ શકે, ચર્ચા પણ હોઈ શકે, અને અનેક લોકો એની વર્તણૂકથી સહમત ન જ હોય એ પણ હકીકત છે. પણ ચૈતર વસાવા એ નર્મદા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીનું શાસન જિલ્લા પંચાયતમાં પ્રસ્થાપિત કર્યું છે આ વખતે. એટલું જ નહીં, એનો જે મત વિસ્તાર છે વિધાનસભા, ડેડિયાપાડા વિધાનસભામાં આવતી 3 તાલુકા પંચાયત, ડેડિયાપાડા, સાગબારા અને ચિગદા, આ 3 તાલુકા પંચાયતો ઉપર પણ આપનું શાસન પ્રસ્થાપિત કર્યું છે. તો નેત્રંગ, ક્વાંટ, વાલિયા, નસવાડી, કજવાલ, ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીનું અદ્ભુત પ્રદર્શન થયું છે. અહીંયા એ પણ સ્પષ્ટતા કરી દઉં, ચૈતર વસાવા પોતે બ્રાન્ડ છે, આમ આદમી પાર્ટીનું ચિહ્ન હતું, પણ દરેક લોકો માત્ર ચૈતર વસાવાને ઓળખે છે. ત્યાં હું એ વિસ્તારને જાણું છું. ત્યાં કોઈ ગોપાલ ઇટાલિયાના નામે મત નથી આપતું, કોઈ ઈસુદાન ગઢવીના નામે મત નથી આપતું, કોઈ અરવિંદ કેજરીવાલના નામે મત નથી આપતું. કોઈ પણ વ્યક્તિ ત્યાં બટન દબાવે છે તો ચૈતર વસાવાને ધ્યાનમાં રાખીને દબાવે છે. નર્મદા જિલ્લાનું રિઝલ્ટ જોઈ લેજો તમે. 22 બેઠકોવાળો જિલ્લો છે. બીજેપીને માત્ર 7 બેઠક મળે છે, આમ આદમી પાર્ટીને 15 બેઠક મળે છે. સુધારો કેટલો થાય છે? તો વર્ષ 2021ની અંદર બીજેપીને 19 બેઠક મળી હતી, કોંગ્રેસને 2 મળી હતી,
બીટીપીને માત્ર 1 મળી હતી. એટલે કે સત્તા પલટ થયું છે. આમ આદમી પાર્ટી અહીંયા સત્તા મેળવી ચૈતર વસાવાની લીડરશિપમાં. એટલું જ નહીં, પડોશના જિલ્લામાં પણ એને કેવો પ્રચાર કર્યો, તેની કેવી અસર પડી. હું ફરીથી કહું છું, આ વ્યક્તિલક્ષી કાર્યક્રમ છે. એક વ્યક્તિ કેટલું કરી શકે એ કાર્યક્રમ છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત 32 બેઠકોમાંથી ભાજપને 19, આમ આદમી પાર્ટીને 13 બેઠક મળી છે. વર્ષ 2021માં બીજેપીને 28 બેઠક મળી હતી આ જિલ્લામાંથી, જિલ્લા પંચાયતની. કોંગ્રેસને 4 મળી હતી. અહીંયા ભાજપને 9 બેઠકોનું નુકસાન છે. આમ આદમી પાર્ટીને 13 બેઠકનો ફાયદો છે. ડેડિયાપાડા વિધાનસભાની અંતર્ગત આવતી તાલુકા પંચાયતોની વાત કરી લઉં. ડેડિયાપાડા તાલુકા પંચાયત, અહીંયા આમ આદમી પાર્ટીને 17 બેઠક મળે છે, બીજેપીને માત્ર 1 બેઠક મળે છે. વર્ષ 2021માં બીજેપીને 16 બેઠક મળી હતી, કોંગ્રેસને 4 અને અન્યના ફાળે 2 બેઠક હતી. એટલે કે બીજેપીને પાસેથી 15 બેઠકોનું નુકસાન કરાવીને એને આપને ફાયદો કરાવ્યો છે. સાગબારા તાલુકા પંચાયત, આપને 13 બેઠક મળે છે, બીજેપીને 5 બેઠક મળે છે. વર્ષ 2021માં બીજેપીને 12 બેઠક મળેલી, કોંગ્રેસને 3, અન્યને 3. અહીંયા બીજેપીને 7 બેઠકોનું નુકસાન આ વ્યક્તિએ કરાયું છે. આપને 13 બેઠકનો ફાયદો કરાયો છે. ડેડિયાપાડા તાલુકાનું વિભાજન કરી ચિગદા તાલુકા પંચાયત બેઠક બની, તો 16 બેઠકોમાંથી આપને 15 બેઠક મળે છે, ભાજપને માત્ર 1 બેઠક મળે છે. આ સિવાય નેત્રંગમાં આપને 8, ક્વાંટ તાલુકામાં પંચાયતમાં 26માંથી 17, વાલિયાની 16માંથી 11, કદવાલની 16માંથી 8, ગરુડેશ્વરમાં 16માંથી 12 બેઠકો. એકમાત્ર આ વ્યક્તિ, હું ફરીથી કહું છું, ચૈતર વસાવાની વાણી અને વ્યવહાર અને વર્તણૂકથી અનેકને વાંધો હોઈ શકે, એની સાથે કોઈ સહમત ન હોય, પણ એને સાબિત તો કર્યું છે કે એકલા હાથે પરિણામ લાવી શકાય છે. ચૈતર વસાવાએ જીત બાદ શું કહ્યું એ જોઈ લઈએ. અમારી પાર્ટીના પ્રતિનિધિઓની જીત થઈ છે. આ સમગ્ર ગુજરાતની જનતાની જીત છે, જેને અમે સહળતાથી સ્વીકારીએ છીએ. અને એક બાજુ ઘમંડ, સત્તા, પૈસો, દારૂ, પ્રલોભનો, વાયદાઓ હતા, ધાક ધમકીઓ હતી, અને એક બાજુ હક અધિકારોની વાત હતી, લોકશાહી જીવંત રાખવાની વાત હતી, સંવિધાન બચાવવાની વાત હતી. ત્યારે આજે જનતાની જીત થઈ છે. કોઈના પણ ડર્યા વગર, પ્રલોભનોમાં આવ્યા વગર જે અમારા પર ભરોસો અને વિશ્વાસ મૂક્યો છે, ત્યારે જનતાને અમે એમનો આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે આવનારા દિવસોમાં અમારા તમામ પ્રતિનિધિ, અમારા તમામ પાર્ટીના લોકો તમારી સેવા માટે તત્પર હશે. અને જે તમે અમારા પર ભરોસો મૂક્યો છે, આખા ગુજરાતમાં અમે બીજા ક્રમાંકે આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં અમારી જ્યાં પણ ભૂમિકાની જરૂર હશે, અમે જનતાની સેવામાં રહીશું. હવે વાત કરી લઈએ અર્જુનભાઈ મોઢવાડિયાની. હું પહેલેથી કહું છું, અર્જુનભાઈ રાજનીતિના અર્જુન છે. કોંગ્રેસમાં હતા, ભલે કોંગ્રેસ જીતી નહોતું શકતું, પણ બીજેપીમાં આવ્યા, એમને ચમત્કાર સર્જ્યો છે. એક વ્યક્તિ એક પક્ષને કેવી રીતે પોતાના વિસ્તારમાં મજબૂત કરે છે. બ્રાન્ડ ચોક્કસ હતી, પક્ષ મોટો હતો એ પણ હકીકત છે, પક્ષના મુદ્દા હતા એ પણ હકીકત છે, પણ આ વ્યક્તિએ રાત દિવસ એક કરી, રાજ્ય સરકારમાં મંત્રી તો બન્યા, પણ પોતાનું નગર મહાનગરપાલિકામાં પરિવર્તિત થાય, ત્યાં બીજેપીનું કમળ ખીલાવું, તમામ બેઠકો પર કમળ ખીલાવું, એ પડકાર અર્જુનભાઈ મોઢવાડિયાએ ઝીલ્યો. ન માત્ર શહેર એટલે કે મહાનગરપાલિકા, પણ જિલ્લા પંચાયતમાં પણ તમામ કમળ બીજેપીના જ ખીલવા જોઈએ, એ પણ અર્જુનભાઈ મોઢવાડિયાએ સંકલ્પ કર્યો. એ જ કારણ છે કે ભારતીય જનતા પક્ષ પોરબંદર મહાનગરપાલિકાની 52માંથી 52 બેઠક જીતી છે. એટલું જ નહીં, જિલ્લા પંચાયતની વાત કરું, પહેલાં તો ત્યાં નગરપાલિકા હતી, પણ જિલ્લા પંચાયતની વાત કરું તો વર્ષ 2021માં બીજેપીને 16 બેઠક મળી હતી, 2 બેઠક કોંગ્રેસને મળી હતી, પણ આ વખતે સમગ્ર જિલ્લા પંચાયત ઉપર તમામ બેઠકો બીજેપીને મળી છે. ફરીથી કહું છું, પોરબંદર જિલ્લામાં એક વ્યક્તિ જ્યારે થામી લે છે કે ના, હું મારા પક્ષને સંપૂર્ણ જીત અપાવીશ, તો કેવી રીતે જીત અપાવે છે ને, એ અર્જુનભાઈ મોઢવાડિયા પાસેથી તમામ નેતાઓએ, નવી પેઢીના નેતાઓએ પણ શીખવું જરૂરી છે. એ પણ અલગ પક્ષમાંથી આવ્યા, ભાજપે સ્વીકાર્યા, ભાજપના કાર્યકર્તાઓએ સ્વીકાર્યા. સામાન્ય સંજોગોમાં કોંગ્રેસમાંથી આવે અને નથી સ્વીકારતા, આ હકીકત છે કાર્યકર્તાઓ. પણ અર્જુનભાઈએ વાણી, વ્યવહાર અને કુને, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ કરી તમામને એક કર્યા અને પરિણામો સામે છે. એટલે જ રાજનીતિને સમજવા માટે
પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થીઓ માટે મેં અર્જુનભાઈ સાથે વાત કરી છે ને એ સંવાદ જોયેલી. અર્જુનભાઈ, તમે ખરેખર રાજનીતિમાં અર્જુન છો તે સિદ્ધ કરીને બતાવ્યું, તમને ખૂબ ખૂબ અભિનંદન. પણ મારે એ જાણવું ને સમજવું છે, એક નેતા જે દશકો સુધી કોંગ્રેસમાં રહ્યા, થોડાક સમય પછી બીજેપીમાં આવ્યા અને બીજેપીમાં આવ્યા પછી તેમને પોતાના વિસ્તારની અંદર બીજેપીની ક્લીન સ્વીપ કરી આપી. એ જિલ્લા પંચાયત હોય કે પછી પોરબંદર મહાનગરપાલિકા, આ શક્ય કેવી રીતે બન્યું? જો પોરબંદરની જિલ્લાની અને શહેરની જનતા છે પહેલેથી જ આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના પ્રેમમાં જ હતી અહીંયા, અને ભારતીય જનતા પાર્ટી તરફ એનું હંમેશા વલણ રહ્યું હતું. પણ જ્યાં સુધી મને લાગે વળગે ત્યાં સુધી લોકો મને પણ એટલા જ ચાહતા હતા, અને એને કારણે વિધાનસભા વખતે અને બીજામાં જરૂરથી ભાગ પડતો હતો. પરંતુ જ્યારે હવે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર કેડરે, માત્ર જનતાએ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર કેડર હતી, એ કેડરે મને ભરપૂર પ્રેમ આપ્યો, અને એને કારણે આજે જિલ્લો પોરબંદર શહેર અને જિલ્લો લગભગ સમરસ થયા છે અને ભારતીય જનતા પાર્ટીને એકતરફી મતદાન કર્યું છે. અને એ ભાવ જે હતો ભારતીય જનતા પાર્ટીની વરિષ્ઠ નેતાગીરીનો, એ ભાવને યોગ્ય પ્રતિભાવ ત્યાંની જનતાએ પણ આપ્યો, અને જે વિકાસની ગતિ છેલ્લા 1-1.5 વર્ષની અંદર જે પ્રકારે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે પોરબંદરની અંદર જે મોટા મોટા પ્રોજેક્ટની મંજૂરી આપી છે, એને કારણે આજે આ બધું શક્ય બન્યું છે. અર્જુનભાઈ, પોરબંદરની રાજનીતિને જે સમજે છે એ તમામ લોકો કહે છે પોરબંદરની અંદર એ ચાલે અને બી ચાલે, એટલે કે અર્જુનભાઈ હોય અને બાબુભાઈ બોખરિયા હોય, તમે બંને એક સાથે થયા કઈ રીતે? જો બંનેના સ્વાભાવિક રીતે જ પોલિટિકલ ઇન્ટરેસ્ટ ક્લેશ પણ થાય બીજેપીમાં તમે જોડાયા પછી, તો આ શક્ય કેવી રીતે બન્યું બંને વચ્ચેનું જોડાણ? અને એ જોડાણ શક્ય બન્યું, એ નેતૃત્વ એક થયું તમારા બંનેનો સરવાળો થયો, A+B થયું, તેનો આ ચૂંટણીમાં કેવી રીતે ફાયદો મળ્યો? એ હું માનું છું કે અરસપરસની સમજણ વગર કોઈ એક વ્યક્તિથી થાય નહીં. આ બધી અરસપરસની સમજણ હતી અને બંને પક્ષે સમજણ રહી હતી. એ સમજણને કારણે જ આ બધું શક્ય બન્યું. અને આજે જે નેતૃત્વ ત્યાંના કાર્યકર મિત્રો છે, એમાં પણ પછી કોઈ ક્યાંથી આવેલા છે, કોણ છે કોણ નહીં, એને ધ્યાનમાં રાખ્યા વગર બધાએ આ જે ભાવ હતો એ ભાવને સ્વીકૃત કર્યો, અને એને કારણે આજે કોઈ પણ ત્યાં મતભેદો રહ્યા નહીં, અને બધા જ નો મકસદ અને ગોલ એક જ છે કે પોરબંદરને આગળ લઈ જવું, રાજ્યને આગળ લઈ જવું, ભારતને આગળ વધારવાનું. તો વિકસિત ગુજરાત જો બનાવવું હોય આપણે, તો વિકસિત પોરબંદર પણ બનાવવું એટલું જ જરૂરી છે. અને એ વિકસિત પોરબંદરનું જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે આજે પોરબંદરની જનતા, પોરબંદરના કાર્યકર, પોરબંદરનું મહાજન, પોરબંદરના ખેડૂતો, પોરબંદરના માછીમાર ભાઈઓ અને પોરબંદરના કારીગર વર્ગથી માંડીને તમામ વર્ગ, અબાલ વૃદ્ધ બધા એક થયા છે. અર્જુનભાઈ, તમે જેમ જણાવ્યું તેમ તમે ને બાબુભાઈ તો એક થયા, બે નેતાઓ તો એક થયા, પણ કાર્યકર્તાઓ તો અલગ અલગ હોય ને. તમારા કાર્યકર્તા હશે જે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા, તમારી સાથે બીજેપીમાં આવ્યા. બાબુભાઈના ખુદના કાર્યકર્તા હશે, બીજેપીના કાર્યકર્તા હશે. તમે બંને એક થયા, પણ એ કાર્યકર્તાઓને કેવી રીતે એક કર્યા બંને નેતાઓએ? કોઈ એક નેતૃત્વ એક થાય, બે વ્યક્તિઓ સાથે જ કાર્યકર્તાઓને એક કરે, એક કેવી રીતે સંભવ બન્યું? સાથે જ કોઈ નેતાના નેતૃત્વમાં કાર્યકર એક બને છે તો તેનો કેટલો ફાયદો થાય છે? હૃદયના ભાવથી બધા જોડાયેલા છે, અને ભાવથી જોડાયા એને કારણે જ આજે કાર્યકરો પણ જોડાયા. કોઈ પણ પ્રકારની કડવાશ વગર બધા સાથે એક મળીને કામ કરીએ છીએ, અને એનું પરિણામ એ આવ્યું છે કે આજે રાજકીય રીતે પણ બધા એક થયા છીએ, અને રાજકીય રીતે એક થવાની સાથે સાથે જે પોરબંદરને એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનું, બધાનું ધ્યેય એક જ છે કે પોરબંદરને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવું.
અને ગુજરાત અને પોરબંદર એવું પોરબંદર બનાવવું ને એવું ગુજરાત બનાવવું કે જે ગુજરાત નેક્સ્ટ લેવલનું હોય. તમામ આ બાબતની અંદર અમે કાર્યકર્તા નાના કાર્યકર્તાથી માંડી અને વરિષ્ઠ આગેવાન સુધી બધાને એકસરખી ક્રેડિટ છે અને એનું પરિણામ છે. અને હું આ ક્રેડિટ કાર્યકર્તાઓને અને પોરબંદરની જનતાને આપું છું. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજનીતિનો ચોથો એક્કો ઉભરીને આવ્યો હોય તો એ ડૉક્ટર કિરીટ પટેલ છે. પાટણના ધારાસભ્ય 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના એક તરફ સુપડા સાફ થઈ રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના જીતેલા ધારાસભ્યોમાં સૌથી વધુ મતે જીતનાર કિરીટ પટેલ, જેમને લઈ ખુદ કોંગ્રેસમાંથી અનેક નેતાઓ સવાલ પણ ઉઠાવતા, તેમની નિષ્ઠા પર સવાલ ઉઠાવતા. અને આપણે જાણીએ છીએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ વખતે કોંગ્રેસના અનેક ઠેકાણે સુપડા સાફ થયા, પણ આ વ્યક્તિએ પોતે પોતાના ખભા ઉપર નેતૃત્વ લીધું. અને એ જ કારણ છે કે પાટણ વિધાનસભા વિસ્તાર અંતર્ગત આવતી જિલ્લા પંચાયતની કુલ 6 બેઠકમાંથી 4 બેઠક કોંગ્રેસે જીતી. આ ચૂંટણીમાં પાટણ તાલુકા પંચાયતની 20માંથી 13 બેઠક કોંગ્રેસે જીતી, એટલે કે કોંગ્રેસનું ત્યાં આગળ તાલુકા પંચાયતમાં શાસન બનશે. પડોશના સરસ્વતી તાલુકામાં 24માંથી 12 બેઠક કોંગ્રેસે જીતી. તેમજ પાટણ નગરપાલિકામાં 44માંથી 17 બેઠક કોંગ્રેસને મળી, 2 અપક્ષને, એમ કહીને 19 બેઠકો મળી. માત્ર 5 બેઠકોથી હોત વધુ તો તે શાસન બનાવી શકતા, અને 5 જે ગઈ ને પણ 50થી ઓછા મતથી. પાટણ નગરપાલિકાની 44 બેઠકોમાંથી બીજેપીને 24 અને કોંગ્રેસને 17 બેઠક મળી. 2021માં ભાજપને 38 બેઠક મળી હતી. વિપરીત સંજોગોમાં પણ કોંગ્રેસને જે 5 મળી હતી ને, કિરીટ પટેલના નેતૃત્વમાં ત્યાં આગળ 17 બેઠકો થઈ અને બીજેપીને 15 બેઠકોનું નુકસાન થયું. જિલ્લા પંચાયતમાં પણ આ જ પ્રકારે કોંગ્રેસને 13 બેઠક મળી છે, ગઈ વખતે 11 બેઠક મળી હતી. તાલુકા પંચાયત, એક તાલુકા પંચાયત કોંગ્રેસે હાંસલ કરી છે. 20 બેઠકોમાંથી ભાજપને 7 અને કોંગ્રેસને 13 બેઠક મળી છે. અને આ એ જ તાલુકા પંચાયત છે પાટણ, જ્યાં ગઈ ચૂંટણીમાં બીજેપીને 11 અને કોંગ્રેસને 9 મળી હતી. હું એટલે જ કહું છું, માત્ર રાજનીતિમાં આવ્યા પછી સ્થિતિની વાત કરવી, રડવું, આ થાય છે, પેલું થાય છે, અને આ રીતે લડી ન શકાય એવું નથી હોતું. કિરીટ પટેલે કેવી રીતે નેતૃત્વ ઊભું કર્યું પોતાના બળ ઉપર, એ પણ જોઈ લો. કિરીટ પટેલ સાથેનો સંવાદ. કિરીટભાઈ, તમે નેતા છો જેમના નેતૃત્વ ઉપર હરમેશ કોંગ્રેસમાં સવાલ ઉઠતા રહ્યા. ચર્ચા એ થતી રહી કે કિરીટભાઈ બીજેપીના કે કોંગ્રેસના, પણ આ ચર્ચાની વચ્ચે પણ કોંગ્રેસને તમે જીતાડ્યું. જિલ્લા પંચાયતની બેઠકો વધી, તાલુકા પંચાયતની બેઠક વધી, પાટણ તાલુકા પંચાયત પણ આવી, નગરપાલિકામાં સારું એવું પરિણામ અગાઉની તુલનામાં આવ્યું. આ શક્ય કેવી રીતે બને? એક વ્યક્તિ એનું નેતૃત્વ કેવી રીતે સાબિત થાય અને સિદ્ધ થાય? જે રીતે પાટણ નગરપાલિકાની અંદર ગઈ વર્ષે અમારી 5 સીટો હતી અને 5 સીટોમાંથી આ વખતે અમે 17 સીટો કોંગ્રેસ ઇન્ડિપેન્ડન્ટ જીત્યું. અમારા 2 જે કોર્પોરેટરો હતા, ભરત ભાટિયા અને બીજા, એ અપક્ષ તરીકે એમને ઉમેદવારી નોંધાવી હતી, એને સમર્થન કરી અને 3માંથી 2 અપક્ષ જીત્યા. એટલે 20, 18, 19 સીટ રોનકભાઈ અમે જીત્યા 44માંથી. અને 5 સીટો એવી હતી રોનકભાઈ, 5 સીટો કે પાટણ નગરપાલિકાની, એ 5 સીટોમાંથી અમે 50થી ઓછા મતે હાર્યા છીએ. એટલે કદાચ જો આ 5 સીટો આવી હોત તો ગુજરાતની અંદર રેકર્ડ બનો કે જેટલી પણ કોર્પોરેશન છે એની અંદરથી એકમાત્ર કોર્પોરેશન એ પાટણનું બન્યું છે. છતાં પણ 20 જેટલી સીટો આટલા મોટા તંત્રની સામે લાવવી એ બહુ કઠિન હતું. પરંતુ પાટણ નગરપાલિકાની જનતાએ અમારા ઉપર ભરોસો મૂક્યો. અમે જે ઉમેદવારો પસંદ કર્યા હતા એ ઉમેદવારો રોનકભાઈ, સૌથી પહેલાં તો એ ફોર્મ ના ભરે એમના માટે એમના પર પ્રયાસ લાવવામાં આવ્યા. એના પછી ફોર્મ ભર્યા પછી એમને 20થી 25, 40 લાખ રૂપિયાની સુધીની ઓફરો કરવામાં આવી. પરંતુ અમારા 44માંથી એક પણ ઉમેદવાર એ વેચાયો નહીં, એક પણ ઉમેદવાર લાલચમાં ના આવ્યો અને બહુ તાકાતથી ચૂંટણી લડ્યા અને 20 જેટલા ઉમેદવારો જીત્યા છે. પાટણ તાલુકા પંચાયતની વાત કરીએ રોનકભાઈ, તો ગઈ વખતે
20 સીટ તાલુકા પંચાયતની છે. 20 સીટની અંદરથી અમારી 9 સીટ હતી, 11 એ ભાજપની હતી અને તાલુકા પંચાયતનું શાસનની ભાજપનું હતું. ચાલુ સાલે 20 સીટમાંથી અમે 13 જેટલી સીટ જીત્યા છીએ અને સ્પષ્ટ બહુમતી જીત્યા છીએ અને એક સીટ સિવાય તમામ સીટો અમે 500થી વધુ મતે જીત્યા છે. જિલ્લા પંચાયતની વાત કરું રોનકભાઈ, કે મારા મત વિસ્તારની અંદર કુલ 6 જિલ્લા પંચાયત આવે છે. ગઈ વખતે 6 જિલ્લા પંચાયતમાંથી અમારી પાસે 3 હતી, આ વખતે અમે 4 જીત્યા છીએ અને એક જિલ્લા પંચાયતની સીટ માત્ર 120 મતે હારી ગયા છે. એટલે જિલ્લા પંચાયત હોય, તાલુકા સરસ્વતી તાલુકા પંચાયતની અંદર પણ 12 સીટો અમે જીત્યા છે, એટલે ટાઈ પડી છે. એટલે તમે જુઓ છો કે ગુજરાત રાજ્યની અંદર કોઈપણ જગ્યાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકાનું કોંગ્રેસની અંદર આવું પરફોર્મન્સ જોવા નથી મળ્યું. પરંતુ આ વિજય એ વિજય મારો નથી. રોનકભાઈ, પાટણની જનતાએ અમારા ઉપર જે ભરોસો મૂક્યો છે, સતત 8 વર્ષ સુધી પ્રજાની વચ્ચે રહી અને અમે કામ કર્યા છે. આજે રોનકભાઈ 8 વર્ષની અંદર કોઈ પણ એક વ્યક્તિ મારા મત વિસ્તારનો એવું ના કહી શકે રાતે 2 વાગે પણ કે પાટણના ધારાસભ્યએ મારો ફોન ઉપાડ્યો નથી. મારી ઓફિસે આવે, એને ગમે ત્યારે આવે, મારી ઓફિસે 2 માણસ બેઠા હોય, જે માણસ આવે એને ચા પાણી કરાવી, એમને જે પણ દાખલો જોઈતો હોય, જે સહી કરવી હોય, તાત્કાલિક એ સહી પણ થઈ જાય. અને ત્રીજી મહત્ત્વની બાબત રોનકભાઈ, કે 8 વર્ષની અંદર પાટણ વિધાનસભાની અંદર અમે વિવિધ રજૂઆતો કરી સરકારની અંદર અને 3000 કરોડ રૂપિયાથી વધુના કામો કરાવ્યા છે. આજે પાટણના 110 ગામ આવે છે અને 11 વોર્ડ નગરપાલિકાના. રોનકભાઈ, ઘણી બધી ગ્રાન્ટો પણ અમે સરપંચોને આપીએ છીએ. એક પણ સરપંચ, એક પણ કોન્ટ્રાક્ટર તમને એવું કહેવાવાળો મળે કે કિરીટ પટેલે અમારી જોડેથી 1 રૂપિયાની ટકાવારી લીધી કે 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો, તો અમે જાહેર જીવન છોડી દેવા માટે તૈયાર છે. રોનકભાઈ, આ તમામ બાબત અમે લોકોની વચ્ચે કહીએ છીએ. કોઈ મિટિંગ હોય રોનકભાઈ, તો હું જાહેરમાં કહું છું કે આમાંથી 500 જણા બેઠા છે, આમાંથી કોઈ પણ એક પણ વ્યક્તિ એવું કે કિરીટ પટેલે મારો ફોન ઉપાડ્યો નથી તો મારે વોટ જોઈતા નથી. આમાંથી કોઈ પણ વ્યક્તિ એવું કે કિરીટ પટેલે અમારી પાસેથી બદલી માટે કે ગ્રાન્ટ માટે 1 પણ રૂપિયાની ટકાવારી લીધી કે 1 રૂપિયાનું કરપ્શન કર્યું તો પણ અમારે મત જોઈતા નથી. એટલે પાટણની જનતાએ રોનકભાઈ અમારા ઉપર ભરોસો મૂક્યો છે અને આ પાટણની જનતાનું એ વિશ્વાસનું પરિણામ છે. કિરીટભાઈ, પાટણની જનતાએ વિશ્વાસ મૂક્યો, પણ છેલ્લા 12 મહિનામાં તમારા જ પક્ષમાંથી તમારી ઉપર અનેક સવાલ ઉઠ્યા. ક્યારેક કોઈએ ફૂદી કહ્યું, ક્યારેક ગમે તેવા શબ્દોનો ઉચ્ચાર પણ થયો, અનેક વિવાદો પણ થયા તમને લઈને. તમારા પક્ષે વિશ્વાસ ન મૂક્યો અને કદાચ સ્વાભાવિક બીજેપીના જેટલા પ્રચારકો આવ્યા હતા, બીજેપીના ઉમેદવારોને સમર્થન હતું પક્ષ તરફથી, એવું કદાચ તમને નહીં હોય. ઓછા સંગઠનનું બેકિંગ સિવાય પણ કેવી રીતે આ શક્ય બન્યું, મારે એ જાણવું હતું. કેટલું મુશ્કેલ હતું? બહુ મુશ્કેલ હતું રોનકભાઈ. તમે કહ્યું એમ કે ભાજપની અંદર આખી ફોજ હતી અને અમે એકલા હતા. અમારા કોઈ તાલુકા પંચાયતનો પણ પ્રમુખ નથી, જિલ્લા પંચાયતનો નથી અને એવા કોઈ સક્ષમ લોકોની વચ્ચે જઈને બોલી શકે, ભાષણ આપી શકે એવા કોર્પોરેશનની અંદર પણ કોઈ ઉમેદવાર નહોતા. અમારી પાસે જે આર્થિક ફંડ હતું એ પણ ટાંચું ફંડ હતું, માત્ર કોઈ સંબંધી જોડેથી લઈ અને અમે સામાન્ય પૈસા અમારા ઉમેદવારોને આપ્યા છે. એટલે ઓછા ફંડ વચ્ચે એની સામે જે રાજકીય દબાણો હતા, ઘણી જગ્યાએ પોલીસના દબાણો હતા, આ તમામ જગ્યા વચ્ચે પણ પાટણની જનતાએ અમને વિશ્વાસ મૂક્યો. રોનકભાઈ, આ ત્યારે જ શક્ય બને કે તમે ખરેખર એકવાર ચૂંટાયા પછી તમે લોકોની વચ્ચે જવાનું બંધ કરી દો, તમારી જાતને VIP ગણાવવા માંડો. તમે કહ્યું એમ કે તમારે જો આ વર્ચસ્વ લાવવું હોય રોનકભાઈ, તો તમે ગમે તે પાર્ટીમાં હોય, પાર્ટીના નેતા નહીં, તમારે લોકનેતા બનવું પડે, લોકોના દિલ વચ્ચે જવું પડે, લોકોના કામ કરવા પડે. તો ગમે તેવી પરિસ્થિતિની અંદર કોઈ કહેતું હોય કે આટલું બધું શાસન હોય, કોઈ પણ પરિસ્થિતિની અંદર લોકો તમારી સાથે રહે છે, લોકો સમર્થનમાં રહે છે. અને રોનકભાઈ, મારો તો અત્યાર સુધીનો અનુભવ છે કે માત્ર 5 થી 10% લોકો જ કે જે સત્તાધારી પક્ષ હોય એની તરફ જાય છે, જેને પોતાના કામ કરાવવા છે, જેને પોતાનો અંગત સ્વાર્થ છે અથવા જેને પોતાની રાષ્ટ્રીય અને રાજકીય મહત્વાકાંક્ષા છે, એવા લોકો એ સત્તા સાથે રહે છે. બાકી 90% લોકો કે જેને માત્ર સામાન્ય લેવલનું કામ હોય,
પોલીસ સ્ટેશનનું કામ હોય, તાલુકા પંચાયતનું કામ હોય, જિલ્લા પંચાયતનું કામ હોય કે સરપંચ તલાટીનું કામ હોય, એવા લોકોના ફોન તમે ઉપાડો, તમે એને સામે આવે તો શાંતિથી બેસાડો અને દર 2-3 મહિને તમે ગામની અંદર જાઓ, ગામડાની મુલાકાત લો, એમના સમાચાર પૂછો, તો લોકો તમને સમર્થન આપે છે, ભલે એ ભારતીય જનતા પાર્ટીની અંદર માનતા હોય. કિરીટભાઈ હોય, અર્જુનભાઈ હોય, ચૈતરભાઈ હોય કે અન્ય પક્ષવાળા નેતા, આ ચારેના કેસ આદર્શ કેસ સ્ટડી છે. રાજનીતિની અંદર એ જ વ્યક્તિ ટકે છે જેનું મનોબળ મજબૂત હોય, પ્રચંડ ઈચ્છા શક્તિ હોય, નાગરિકોની વચ્ચે રહે. હું ફરીથી કહું છું, પર પ્રકાશિત નેતાઓ બહુ બધા છે, પણ એ સાચા અર્થમાં નેતા નથી. એ ચૂંટણી ચોક્કસથી જીતે છે, પણ નેતા એ જ હોય છે જેનામાં પોતાનો કરંટ હોય છે, જેનામાં જમીન માટેની લાગણી હોય છે, કાર્યકર્તા માટેની લાગણી હોય છે, વિસ્તાર માટેની લાગણી હોય છે. અને એ કરંટ જેનામાં હોય છે ને, જે સ્વપ્રકાશિત હોય છે ને, એ ગમે એટલા ગ્રહણ આવે એની ચમક હંમેશ દેખાય છે.